શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળાને હવે ગણતરીના દિવસો છે, ત્યારે લાખો પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. દાંતા અંબાજી માર્ગ પર ભેખડ અને પથ્થર ઘસી પડવાની સંભાવનાઓને લઈ પદયાત્રીઓની સુરક્ષા માટે ત્રિશુળિયા ઘાટની ભેખડો પર પ્રોટેક્શન કરવાની માંગ ઉઠી છે. 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળો શરૂ થયો છે. જોકે પદયાત્રીઓની પદયાત્રા પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે, ત્યારે પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલ ઊભો થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે દાંતા અંબાજી માર્ગ પરથી લાખો પદયાત્રીઓ પસાર થાય છે. જોકે ત્રિશુળિયા ઘાટ પર અગાઉ અકસ્માત થતા હતા, એટલે ત્રિશુળિયા ઘાટ પર રહેલા પર્વતોને કાપી માર્ગને પહોળો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચોમાસાની ઋતુમાં ભેખડ અને પથ્થરો ઘસી પડવાની ઘટના બને છે. અત્યારે પણ ચોમાસાની સિઝન છે. જોખમી રીતે પર્વતો પર પથ્થર ગોઠવાયેલો છે, એટલે જો ત્રિશુળિયા ઘાટ ફરતે પથ્થરો અને ભેખડોને પ્રોટેક્શન ન કરવામાં આવે તો ભાદરવી પૂનમના મહામેળામાં જતા અંબાજી પદયાત્રીઓ માથે જોખમ ઊભું થવાની શક્યતા રહેલી છે અને જેને લઈ આ ભેખડો પર સુરક્ષિત પ્રોટેક્શન થાય તેવી માંગ પણ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, ગોવિંદ ઠાકોર, દાંતા.